સુરત શહેરમાં મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। જૈન સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં મહાવીર જન્મ કલ્યાણકના પાવન પ્રસંગે ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। જૈન સમાજમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાયો છે। આ અવસરે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 લાખ લાડુનું વિતરણ કરીને લોકોનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે છેલ્લા 18 વર્ષથી સતત આ રીતે લાડુ વિતરણ કરીને પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જે સમાજમાં સેવા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પણ અલગ અલગ સંસ્થા દ્વારા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ પવિત્ર દિવસે અહિંસા અને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો, તેમજ વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી। અજીત મહેતા સુરત શું કાર્યક્રમ રાખ્યો સંસ્થા દ્વારા? આજે પ્રભુ મહાવીર સ્વામીના 2625માં જન્મ મહોત્સવ નિમિત્તે લાડુની ઠેર ઠેર પ્રભાવના કરવામાં આવે છે સમસ્ત સુરત શહેરની અંદર, અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે આ પર્વ ઉજવાઈ રહ્યો છે। અત્યારે પ્રભુ મહાવીરનો એક વિશ્વને એક મહા સંદેશ છે, અહિંસા પરમો ધર્મ, અને જેની આજે જે અત્યારે એક જ જન્મની અંદર ચાલે છે કે અહિંસા પરમો ધર્મ, જે પ્રભુ મહાવીરે બતાવેલા ધર્મના જે સિદ્ધાંત ઉપર આપણે ચાલીએ તો વિશ્વને ખરેખર 100% શાંતિ મળે એવો એક વિશ્વ સંદેશો છે। અગાઉ પણ એમણે જ્યારે એ સમયની અંદર જ્યારે એક ભવિષ્યવાણી બાંધેલી કે પાણીને ઘીની જેમ બચાવો, ત્યારે અત્યારે આ વસ્તુ આપણને દરેકને દેખાઈ રહી છે કે ખરેખર પાણીની કેટલી કિંમત છે। માટે વિશ્વને પણ આની એક નોંધ છે કે અહિંસા પરમો ધર્મ દ્વારા જે પ્રભુ મહાવીરે આજે જૈન ધર્મને જે પ્રસ્થાપિત કર્યો છે એ બદલની આજે મુખ્ય ઉજવણી થઈ રહી છે। મારું નામ જાલી અમિત ચોકસી છે, અને આજે મને ખરેખર ખુશી એટલા માટે થઈ રહી છે કારણ કે મારા વીર પ્રભુનો જન્મ થયો છે, અને મારા ગુરુજીની એક પંક્તિ યાદ આવે છે, અને હું બધાને કહીશ કે आज जश्न मनाओ सारी दुनिया में, मेरे वीर प्रभु का जन्म हुआ, मेरे वीर प्रभु का जन्म हुआ। આ પંક્તિ ગુરુજીએ આપેલી અને કઈ કઈ જગ્યાએ તો તમે બી ગાવાનો પેલા સાથે જ્યારે જ્યારે મહાવીર પ્રભુનો જન્મ હોય, કારણ કે અમારે છે ને 2 હોય, એક જન્મ વાંચન હોય અને જન્મ કલ્યાણ। આજે એમનો જન્મ થયો હતો અને ચૈત્ર સુદ તેરસ, અને જ્યારે પર્યુષણ હોય એના 5મા દિવસે મહાવીર જન્મ વાંચનની ઉજવણી થતી હોય ત્યારે અમે આ ગીત આ પંક્તિને સાર્થક કરતા હોઈએ છીએ। વાત કરીએ તો અત્યારે જે માહોલ છે તો બહુ ઉત્સાહ દેખાઈ રહ્યો છે। આખા સુરત શહેરમાં ખરેખર આ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘનું 18 વર્ષથી આ ખૂબ જ સરસ એવું કાર્ય છે કે જેમાં નીરવભાઈ પહેલ કરી રહ્યા છે, અને ખૂબ સરસ એવું આયોજન કે આખા સુરત શહેરમાં પાલથી શરૂઆત કરીએ, પાલ ત્યારબાદ અને ત્યારબાદ સ્ટેશન રોડ, આ ત્રણેય જગ્યાએ આખા સુરતભરના જેટલા પણ વ્યક્તિ ત્યાંથી પસાર થતા હોય એમને લાડુનું વિતરણ કરવામાં આવે છે। પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિન નિમિત્તે છેલ્લા 18 વર્ષથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા સુરત શહેરના અનેકવિધ જગ્યાઓ પર રાહદારીઓને અમે મોં મીઠું કરાવી રહ્યા છીએ। આજે એક ભાવ છે કે વિશ્વમાં જ્યારે અશાંતિ સ્થપાઈ, હિંસા ચારે તરફ ફેલાવી રહી છે, અને એક દેશ બીજા દેશ પર જ્યારે અત્યાચાર કરી રહ્યો છે, તેવા સમયની અંદર ભગવાન મહાવીરના સિદ્ધાંતો, સંદેશો અને વિચારો કે અહિંસા, સદભાવના, કરુણા અને શાંતિ સ્થપાય એવા શુભ ભાવથી આજે અમે શહેરના પ્રજાજનોને અનેકવિધ જગ્યાઓ પર શુદ્ધ ઘીના બનાવેલા લાડુ દ્વારા મોં મીઠું કરાવી રહ્યા છે, અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા એક શુભ ભાવથી આ આયોજન દર વર્ષે કરી રહ્યા છે। અમારો અત્યારે આ 3 જગ્યા પર 3 સ્થાનો પર આ આયોજન થઈ રહ્યું છે। આપ જોયો છો કે પાલમાં સ્ટાર બજાર બ્રિજ નીચે, પાર્લામેન્ટ સરગમ શોપિંગ સેન્ટર નીચે, અને રેલવે સ્ટેશન પર 3 જગ્યા પર લગભગ 3 જગ્યા પર 300-400 છોકરાઓ, યુવાનો, યુવતીઓ, બાળકો સહિત શહેરના જૈન પ્રજાજનો આજે નોન જૈન પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહ્યા છે। યુવક મહાસંઘના માધ્યમથી છેલ્લા 18 વર્ષથી આ આયોજન થઈ રહ્યા છે, અને દર વર્ષે આ જ પ્રકારના આયોજનો વધતા જ જાય છે, અને દર વર્ષે અમે હજી વધુમાં વધુ આયોજનો કરતા રહીશું। આ વખત કેટલા કિલોનો પ્રસાદ બનાવ્યો? કિલોની મર્યાદા બહુ ખ્યાલ નથી આવતી, પરંતુ અમે પીસમાં જઈએ તો 1 લાખ કરતા વધારે લાડુનો પ્રસાદ બનાવીને શહેરના તમામ પ્રજાજનોને વિતરણ થઈ રહ્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।